ભગવાનનું પ્રાગટ્ય થયું એ ભગવાનની ઈચ્છાએ નહીં, એ એક સંતના આશીર્વાદે. જ્યારે દશરથ રાજાના ભાગ્યની વાત કરીએ તો ભાગ્યની અંદર પુત્ર સુખ છે જ નહીં ક્યાંય. દશરથ રાજાના ભાગ્યમાં પુત્રનું સુખ છે જ નહીં, છતાં પણ એમને પુત્ર મળ્યો છે. એક નહીં 303 રાણીઓ છે, છતાં પણ આ વાલ્મીકી રામાયણમાં લખેલી વાત છે. હવે 300 રાણીઓ વાળી જે વાત છે એ વાલ્મીકી રામાયણમાં એનો પ્રૂફ છે. 330 રાણીઓ છે, એમાં એક દીકરી પણ છે. અને જે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યું એ શૃંગી ઋષિ એ દશરથ રાજાના જમાઈ છે. પણ મારે જે વાત કરવી છે એ ભગવાન રામચંદ્રની તો ખરી છે, પણ એની સાથે જોડાયેલી દશરથ રાજાને જીવનની વાત છે. શું વાત છે આ? ભગવાનને રામચંદ્રજી ભગવાનને તો એમને એમ પધાર્યા ના. ઋષિનો શ્રાપ એ આશ્રમ એનો આશીર્વાદ રૂપ બન્યો છે. યાદ કરો એ માતૃ પિતૃ ભક્ત શ્રવણને, યાદ કરો એ માતાની અને પિતાની ભક્તિ કરવા વાળું શ્રવણ, જે પોતાના પિતા અને માતાને યાત્રા કરાવી રહ્યો છે. ને યાત્રા કરાવતા કરાવતા સરયુ નદીના કિનારે પધાર્યો. અને સરયુ કિનારે આવેલો એ શ્રવણ જ્યારે માતા પિતાના માટે થઈ અને જલ ભરવા માટે નદીમાં પધારે છે. અને ઘડાને જેવો સરયુની અંદર પધરાવ્યો એટલે એની અંદરથી ઠઠમ 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 અવાજ આવ્યો. અને એ અવાજને જ્યારે દશરથ રાજા જે શિકાર કરવા માટે આવ્યા છે એમણે સાંભળ્યો. અને કોઈ મૃગ જલપાન કરી રહ્યો છે એમ વિચાર કરી અને બાણ માર્યું, શ્રવણની છાતીમાં વાગ્યું. હે માં, હે પિતા કરતો એ પટકાયો શ્રવણ. અને દશરથ રાજા એની પાસે આવ્યા છે, ક્ષમા માગે છે. શ્રવણે એટલી જ વાત કરી કે મારા મા ને બાપ આજે ભૂખ્યા તરસ્યા બેઠા છે. મહારાજ, મારા માર્યાના સમાચાર સંભળાવતા પહેલા કાંઈ પણ બોલ્યા વગર મારા મા બાપને આપ જલપાન કરાવજો. અને દશરથ રાજા આવ્યા છે જલનો ઘડો લઈને શ્રવણના માતા પિતા પાસે. એ બેઠેલા અંધો અને અંધી દીકરા શ્રવણ આવ્યો, આવો શબ્દ જ્યાં બોલે ત્યાં દશરથ રાજાએ પાણીનો ઘડો આપ્યો છે. બેટા કેમ કાંઈ બોલતો નથી? દશરથ રાજાથી રહેવાયું નહીં ને રડી પડ્યા. ક્ષમા કરજો મને, મારા હાથે મૃગ સમજી અને આપના પુત્રનો વધ થયો છે. મારા દીકરાનો અણનારો તું મને પાણી દેવા આવ્યો, જલ ન લીધું. માતા પછડાઈ અને એમણે દેહનો ત્યાગ કર્યો અને મરતા એમ કહ્યું, રાજા, આજે પુત્ર વિયોગે અમે મૃત્યુ પામીએ છીએ. યાદ રાખજે, જેમ દીકરો દીકરો કરતા અમે મરીએ છીએ ને, એક દિવસ હશે જે દિવસે તું તારા દીકરાની યાદમાં રોતો હોઈશ. હશે તારે ત્યાં દીકરા, પણ હે પુત્ર કરતો કરતો તું પ્રાણ છોડીશ. રાજા, એકેય દીકરો તારી નિકટ નહીં હોય. આ ઋષિ આપેલો શ્રાપ એ શ્રાપ કે આશીર્વાદ? શ્રાપ છે. અને શ્રાપને પૂર્ણ કરવા માટે જ પ્રભુ રામચંદ્રજી દશરથને ત્યાં પધાર્યા છે. હવે આ દશરથ રાજાના ભાગ્યની જ વાત કરીએ તો 4 દીકરાઓ છે.
હજી 5 વર્ષના થાય અને પોતાના ખોળામાં બેસીને રમે, પિતાની દાઢી ખેંચે, પિતાની આંખો ઉપર હાથો ફેરવે, એવા જ્યાં મોટા થાય અને પિતા એના પછીનો જે આનંદ ભોગવે, એના પહેલા તો ભગવાન ગુરુજીને ત્યાં ભણવા માટે ચાલ્યા ગયા. ગુરુ અભ્યાસ માટે ભગવાન નીકળી પડ્યા. પિતાનું શું સુખ પામે દશરથ રાજા? ભગવાન 18 વર્ષના થયા ત્યારે ભણીને પાછા આવ્યા. ભગવાન ભણીને આવ્યા. જ્યારે પુત્ર આવ્યો છે ત્યારે દશરથ રાજાએ એ દીકરાને પોતાની છાતીએ ચાંપ્યો, પોતાની બાજુમાં બેસાડ્યો છે અને હજી પુત્ર સુખનો આનંદ લે ન લે, એ પુત્ર સુખનો આનંદ લે ન લે, ત્યાં તો આવ્યા છે વિશ્વામિત્ર ઋષિ. કહે રાજા, અમે વનની અંદર તપ કરીએ, યજ્ઞ કરીએ, અસુરો આવે છે ને એ અસુરો આવીને હવનમાં હાડકા નાખી જાય છે. અને વચન આપી રામ લક્ષ્મણને સાથે વિશ્વામિત્રની સાથે મોકલી દે છે. ત્યાં આગળ પાછું પુત્રનું સુખ દૂર થયું છે. ભગવાન હજી તો દશરથ રાજાને આનંદ આપે પુત્ર સુખનો, એના પહેલા તો વિશ્વામિત્ર આવીને દશરથ રાજા પાસેથી પુત્ર લઈ ગયા.